હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। ચાલો તો પછી હું આજે ફેમસ રેસીપી બનાવું છું, ગુજરાતીઓની ફેમસ એક જ ચીજ હાંડવો। ચાલો તો પછી હાંડવા માટે મેં 2 વાટકી ચોખા, 1 વાટકી ચણાની દાળ, અડધી વાટકી તુવેરની દાળ, અડધી વાટકી અડદની દાળ અને પછી મેં એને 8 કલાક સુધી છાશમાં પલાળી રાખ્યું। પછી હું અત્યારે એનો આથો આવી ગયો છે તો હું એનો મસાલો કરી રહી છું। તો મેં અંદર નાખ્યા છે લીલા વટાણા, લીલી મેથી, લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ અને પછી હું એને અત્યારે મસાલો કરી રહી છું। તો અંદર નાખ્યું છે હળદર, મીઠું ને ધાણા જીરું નાખી બરોબર હલાવી દીધું છે અને પછી થોડી અંદર નાખી છે ખાંડ, જેથી કરીને બધા મસાલા સેટ થઈ જાય। થોડી વાર હલાવીને મસ્ત ફેટાઈ દેવાનું। પછી એમાં થોડો તડકો કરી દેવાનો। તો લઈ લેવાનું કઢાઈમાં તેલ, રાઈ, જીરું અને જે હિંગ ને સિંગ દાણા નાખીને બરોબર તડકો કરી દેવાનો। થોડા મેં ચીલી ફ્લેક્સ નાખી દીધા છે। હવે આ તડકો મેં નાખી દીધો છે ખીરામાં, બરાબર હલાવીને પછી નોનસ્ટિક પેન લઈ લીધી છે, એમાં મેં થોડું તેલ નાખી દીધું છે। ફટાફટ મેં એને પુલ્લો પાથરી દીધો છે અને બનાવી દીધો છે હાંડવો। તો ગુજરાતીઓની ફેમસ ડીશ એટલે હાંડવો તૈયાર છે। ચાલો તો પછી હું અને મારી ફેમિલી હાંડવો